નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। આજે વાત કરીશું મિડલ ઈસ્ટનું આ યુદ્ધ કે જેમાં છેલ્લા 24-48 કલાકમાં ઘણા બધા નવા અપડેટ આવ્યા છે। જાણે કે કોઈ વેબ સિરીઝ ચાલતી હોય, દર એપિસોડમાં કોઈ નવો ટ્વિસ્ટ આવે, કોઈ નવો ખુલાસો થાય, એવું જ અહીંયા રિયલ લાઈફમાં થઈ રહ્યું છે। 28 ફેબ્રુઆરીથી આ યુદ્ધની શરૂઆત થઈ, પણ હજુ પણ એનો અંત દેખાતો નથી અને રોજે રોજ નવા ટ્વિસ્ટ આવે ને જ્યારે પણ એવું લાગે કે બસ હવે યુદ્ધ પૂર્ણ થવા આવ્યું, હવે શાંતિ થઈ જશે, હવે મંત્રણા થશે, બેઠકો થશે, પણ એવું લાગતું નથી। હવે જે સમાચાર મળ્યા છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ હવે આ હોર્મુઝ કોનું આખરે, અમેરિકાનું કે પછી ઈરાનનું કે દુનિયાભરનું, એને લઈ ઘમાસાણ મચેલું છે અને સીઝ ફાયરની વચ્ચે અમેરિકા ઈરાન આમને સામને આવી ગયા। ફાયરિંગ પણ થયું, જેમાં એક ભારતીયનું પણ મોત થયું છે। દ્વારકાની એક બોટ કે જ્યાં એના પર ફાયરિંગ થયું હતું અને પછી જે ત્યાં ફિશિંગ જે મેન હતા અથવા તો ત્યાં કામ કરનારા એ શ્રમિકો કે પછી કર્મીઓ, એમના પર ફાયરિંગ થયું, કેટલાક ઇજાગ્રસ્ત થયા, એકનું મોત થઈ ગયું છે। ઘણા બધા અપડેટ છે। આખરે આ ત્યાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં શું થઈ રહ્યું છે, આમને સામને કેવા દાવા થયા છે, તમામ ઈરાન અમેરિકા બંને જીતનો દાવો કરે છે, પણ આમાં શક્તિશાળી કોણ છે, કોણ બેકડોરમાં કામ કરી રહ્યું છે, ટ્રમ્પ શું દાવો કરે છે, શું હવે કોઈ, તમને યાદ હશે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં એક બેઠક થઈ હતી, શું કોઈ બેઠક થવાની છે કે કેમ, એ વિશે આપણે જણાવીશું। શરૂઆત કરીએ સૌપ્રથમ કાચા તેલના ભાવ આપણે જોઈ લઈએ। બ્રેન્ટ ક્રૂડ ઓઇલ કે જે આપણે ખરીદીએ છીએ એનો ભાવ $100 પાર પહોંચવા આવ્યો છે। ફરી એકવાર તમે જુઓ, અત્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ $100 છે, $100 પ્રતિ બેરલ, અને જે અમેરિકા ખરીદે છે એના ભાવ પણ 95 આસપાસ છે। દુનિયાભરમાં કાચા તેલના ભાવ વધી રહ્યા છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી દુનિયાનો 20% જથ્થો પસાર થાય છે, પછી ઓઇલ હોય કે પછી ગેસ, અને જ્યારે બંધ રહે ત્યારે તમે સમજી શકો છો કે ડોમેસ્ટિક લેવલે જે ઓઇલ કંપનીઓ છે એના પર ભારણ વધવાનું છે। ભારતની જ વાત કરીએ તો આપણી જે ઓઇલ કંપનીઓ છે એને હજારો કરોડોનું નુકસાન થઈ રહ્યું છે। જો કે એક કેપ બનાવીને રાખીએ છીએ એટલા માટે આપણા પર અત્યારે કોઈ અસર નથી દેખાતી, પણ તમે જોયું છે કે કમર્શિયલ ગેસના ભાવ વધી ગયા છે। ઘરેલું ગેસના ભાવ હજુ સુધી વધ્યા નથી, સરકારે કંટ્રોલમાં રાખ્યા છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા નથી, હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી, પણ જો આમને આમ ચાલ્યું, જો આ સ્થિતિ આમને આમ ચાલી તો પછી ભાવ ગમે ત્યારે વધી શકે છે, એની પૂરેપૂરી શક્યતા છે। કેમ આ સ્થિતિ સતત આગળ વધી રહી છે, એની પાછળના કારણ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં આમને સામને છે અમેરિકા અને ઈરાન। પણ તમને હજુ કહું છું કે આ 24 કલાકમાં શું થયું, કાચા તેલના ભાવ કેમ વધી રહ્યા છે, કારણ કે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તમે જુઓ, એનો જે આ મેપ છે ત્યાંનો લાઈવ જે ટ્રેક કરવામાં આવ્યું છે, તમે જુઓ કે 24 કલાકમાં એક પણ વેસલ અહીંયાથી પસાર થઈ જ નથી શકી। તમે જુઓ, ઝીરો વેસલ કે શિપ અહીંયાથી નીકળી શકી નથી। હવે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જે આ ભારતની વાત કરીએ તો ભારત જ આખું આપણું 50% ઓઇલ અહીંયાથી મંગાવે છે, અને અહીંયાથી જો એ ઓઇલનો જથ્થો સપ્લાય ન થાય તો સમજી શકીએ કે સપ્લાય ચેન ખોરવાઈ શકે છે, અને એવી સ્થિતિ દુનિયાભર માટે છે, કારણ કે ઈરાને અત્યારે તેના પર કંટ્રોલ કરીને રાખ્યું છે। રિવ્યુ ઓફ ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ, એનો ડેટા છે marinetraffic.com નો, કે જેમાં 24 કલાકમાં ઝીરો કમર્શિયલ વેસલ ટ્રાન્ઝિટ થ્રુ સ્ટેટ ઓફ હોર્મુઝ, વન ઓફ ધ વર્લ્ડ્સ મોસ્ટ સ્ટ્રેટેજિકલી વાઇટલ મેરીટાઇમ ચોક પોઇન્ટ્સ prior to launch of Operation Epic Fury on February 28th. The average number of vessels transiting the strait was 130। તમે જુઓ કે 28 ફેબ્રુઆરીથી ઓપરેશન એપિક ફ્યુરીની લોકો શરૂઆત કરે છે, અત્યાર સુધીમાં ફક્ત 130 જહાજો જ ત્યાંથી નીકળી શક્યા છે। જે એવું સ્ટ્રેટ કે જ્યાંથી દરરોજના હજારો શિપ નીકળતા હોય, આટલા દિવસોમાં ફક્ત 130 જ જહાજો ત્યાંથી નીકળ્યા છે, અને આ 24 કલાકમાં કેમ ઝીરો જ કોમર્શિયલ નીકળ્યા વેસલ, એની પાછળનું સૌથી મહત્વનું કારણ એ છે કે ત્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે જોરદાર માથાકૂટ થઈ સીઝ ફાયરની વચ્ચે, કારણ કે આ તમે જોઈ લો વિઝ્યુઅલ, આ એના અલગ અલગ વોરશિપ છે, જેમાં યુએસએસ સ્ટ્રોક્સન હોય કે પછી યુએસએસ રફાલ પેટ્રા હોય કે પછી યુએસએસ મસૂન, આ જે એમના ડેસ્ટ્રોયર છે 3 અમેરિકાના, એમણે અહીંયાથી આ તમે જોઈ લો, આ મેપ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો, બરાબર, અહીંયાથી આ 3 વોરશિપની મદદથી અમેરિકાએ કેટલાક જહાજ નીકાળવાનો પ્રયત્ન કર્યો હતો। એ લોકો કહેતા હતા કે એસ્કોટ અમે એને કરીશું, અને આ 3 જહાજો
જ્યારે ત્યાંથી નીકળી રહ્યા હતા તમે જુઓ કે એમણે કેટલાક આ 3 વોરશિપ અને સાથે સાથે એની સાથે કેટલાક એવા જહાજો હતા. એમણે કહ્યું કે અમે અમેરિકાએ કહ્યું એસ્કોર્ટ એને કરીશું, પણ જેવા જહાજો ત્યાંથી નીકળે છે ત્યાંથી ફાયરિંગ કરવામાં આવે છે ઈરાન તરફથી, IRGC તરફથી. આ એક સપ્તાહમાં બીજી વાર એવું થયું છે કે અમેરિકા એસ્કોર્ટ કરવાનો પ્રયત્ન કરે અને ત્યાં પછી ઈરાન તેના પર એટેક કરી દે. એને પાછળની 2 થિયરી છે. એક થિયરી એવી છે કે ભલે અમેરિકાએ પ્રોજેક્ટ ફ્રીડમ અત્યારે બંધ કરી નાખ્યું હોય, પણ કેમ કે વારંવાર તે ઈરાનને યાદ અપાવવા માંગે છે કે ભાઈ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તમારું નથી, કારણ કે જો અમેરિકા અહીંયા દખલઅંદાજી બંધ કરી દે તો પછી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ ઈરાનનું થઈ જાય અને પછી ઈરાનનું એકહત્તું શાસન અહીંયા રહે. એટલે વારંવાર અમેરિકા ઈરાનને પોક કરી રહ્યું છે કે તમે એકવાર નેગોશિએશન ટેબલ પર આવી જાઓ, ચર્ચા કરો. એટલા માટે વારંવાર અમેરિકા આ રીતના પ્રયત્નો કરે છે, પણ એના કારણે સ્થિતિ તંગ બનતી હોય છે. તમે જુઓ કે એક વિડીયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. પહેલા વિડીયો તમને બતાવું, પણ એ પહેલા તમે આ નાસાની જે ફર્મ સેટેલાઇટ છે એના તરફથી આ વિઝ્યુઅલ બતાવવામાં આવ્યા. અને શું બતાવે છે એમાં કહેવામાં આવ્યું કે જે US શિપ છે, અમેરિકાના જહાજો જેના પર એટેક કરવામાં આવ્યો એના કારણે કેટલીક જગ્યાએ આગ લાગી હતી. તમે જુઓ આ જેટલા પણ રેડ ડોટ બતાવી રહ્યા છે 1, 2, 3 અને આ એરિયા, એ તમામ જગ્યાએ આગ લાગી છે. નાસાની આ સેટેલાઇટ ઇમેજનરી એ કન્ફર્મ કરે છે કે આ એરિયામાં આગ લાગી હતી. આ એ મેસેજ એ બતાવે છે નાસાની. અને અહીંયા પણ કેટલાક ડોટ છે, અહીંયા પણ છે. આ જે યુદ્ધ જેવી સ્થિતિ થઈ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં, એના કારણે આ સ્થિતિ. NASA firm satellite imagery show fires in the part of the Strait of Hormuz where US ships were attacked by the Islamic Revolutionary Guard Corps Navy. એટલે કે IRGC તરફથી જે એટેક થયો એના કારણે કેટલીક જગ્યાએ આગ લાગી હતી. અને another large fire is also visible 30 kilometers વેસ્ટ ઓફ લાર્ક આઇસલેન્ડ. એટલે કે જે લાર્ક આઇસલેન્ડ છે ત્યાં પણ આ રીતની આગ લાગી હતી, એની તસવીરો. અને આનું કન્ફર્મેશન અમેરિકાના જે છે સેક્રેટરી રૂબિયો એમના તરફથી આ કન્ફર્મેશન કરવામાં આવ્યું. અને કેમ કે આ બધી તસવીરો, સેટેલાઇટ ડેટા એ તો બતાવતું જ હતું, પણ શું ખરા અર્થમાં અમેરિકા અને ઈરાન સામે જંગ થયો તો થોડા સમય માટે કન્ફર્મેશન રૂબિયો આપ્યું. એમણે શું કહ્યું? એ કહી રહ્યા છે કે વન સ્ટુપિડ કન્ટ્રી ડોન્ટ શૂટ બેક વેન યુ આર શોટ એટ એન્ડ વી આર નોટ અ સ્ટુપિડ કન્ટ્રી. તો એમણે કહ્યું કે કોઈ મૂર્ખ જ એવો દેશ હશે કે જ્યારે એના પર એટેક થાય તો સામે પછી કોઈ જવાબ ના આપે. અમેરિકા મૂર્ખ દેશ નથી, એટલા માટે જ અમે આ જવાબ આપ્યો હતો. The red line is clear. If Iranian boats threaten Americans, they are going to get blown up. એટલે કે એક રેડ લાઇન નક્કી છે અમેરિકા તરફથી કે જો ઇરાનિયન બોટ અમેરિકાને ડરાવવાનો પ્રયત્ન કરશે, અમેરિકન ત્યાંના સૈનિકોને, તો પછી એમની બોટ તબાહ થશે, એ વાત નક્કી છે. આવી વાત અમેરિકાના વિદેશ મંત્રી તરફથી કહેવામાં આવી. એટલે કે આ કન્ફર્મ થઈ ગયું કે આવું ત્યાં ઘર્ષણ તો થયું હતું. એની સામે ઈરાન શું જવાબ આપે છે? જે સ્ટુપિડ કન્ટ્રી વાળી વાત હતી, ઈરાન કહે છે ઓનલી સ્ટુપિડ કન્ટ્રી ગોઝ ટુ વોર ઓન ધ બિહાફ ઓફ ઇઝરાયલ. એટલે કે કોઈ મૂર્ખ દેશ હશે જે ઇઝરાયલના ભોગે યુદ્ધમાં જાય છે. ઓનલી સ્ટુપિડ કન્ટ્રી અટેક્સ અનધર જસ્ટ ટુ ક્લોઝ એન્ડ રીઓપન સ્ટ્રેટ. એટલે કે કોઈ મૂર્ખ દેશ એવો હશે કે જે સ્ટ્રેટને ઓપન કરે અથવા તો બંધ કરે કોઈના પર એટેક કરવા માટે. Only a stupid country with a senseless war caused damage to the global economy. એટલે કે મૂર્ખ દેશ એને કહેવાય કે જે યુદ્ધમાં જતો રહે છે ને એના કારણે દુનિયાભરની ઇકોનોમીને નુકસાન થાય છે. Only a stupid country. Mr. Rubio, is that enough or should I go on? Shame on you. તમને શરમ આવી જોઈએ. આવી વાત ઈરાને અમેરિકાના વિદેશ મંત્રીને સંભળાવી છે. હવે અમેરિકા તરફથી એક વિડીયો રિલીઝ કરવામાં આવ્યો. તમે જો ક્લાસિફાઈડ અનક્લાસિફાઈડ વિડીયો છે. US ફાઇટર જેટ્સ અટેક ઓન ઇરાનિયન ટેન્કર્સ એક્સપ્લેન. તમે જો કે ઈરાનની જે ટેન્કર છે એના પર એટેક કરવામાં આવ્યો હતો, એનો આ વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે. તમે જો CNNનું આ પ્લેટફોર્મ છે, આ છે ઈરાનની એ ટેન્કર જેના પર એટેક થયો હતો ને એમાં પછી આગ લાગે છે, ખાસું એવું નુકસાન પણ થયું. તો આવા 2 વિડીયો અમેરિકા તરફથી રિલીઝ કરવામાં આવ્યા છે અને દાવો કયો કરવામાં આવ્યો કે અમેરિકાના ફાઇટર જેટે એટેક કર્યો. એટલે તમે જુઓ ગઈકાલે F-15, F-16 પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આસપાસ ઉડ્યા હતા અને આવી યુદ્ધ જેવી સ્થિતિ અહીંયા થઈ હતી આ ઓપરેશનમાં. એની સામે હવે મેં તમને અમેરિકાનો દાવો બતાવ્યો,
ઈરાન દાવો કરી રહ્યું છે કે ભાઈ તમે જે એસ્કોર્ટ કરીને નીકળ્યા હતા, જે શિપને તમે લઈને જતા હતા, એ શિપ તો અમારા કબજામાં છે. એનો વિડીયો પણ ઈરાને રિલીઝ કર્યો. તમે જુઓ, ઈરાન એનાઉન્સ શિપ કેપ્ચર ઇન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. Iran IRGC say it seized a tanker called Ocean Koi in the Strait of Hormuz. It made the announcement hours after US and Iranian force launched attacks despite the ceasefire between them. આ વિડીયો તમે જોઈ લો. IRGC તરફથી આ વિડીયો લોન્ચ કરવામાં આવ્યો. આખું શિપ એ લોકો કેપ્ચર કરી લે છે અને જે એસ્કોર્ટ કરવાની વાત હતી તો બાજુમાં રહી ગઈ. અહીંયા આખા જહાજ ઈરાન કેપ્ચર કરી રહ્યું છે, જેના વિડીયો પણ તે લોકો પ્રૂફ સાથે રિલીઝ કરે છે. ત્યાં એ લોકો જો ઝંડો પણ લહેરાવી રહ્યા છે, ઈરાનનો ઝંડો પણ એમણે શિપ પર લહેરાવી દીધો. એટલે આ રીતની એક કેપ્ચરિંગ ચાલી રહ્યું છે આ આખા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં. સીઝ ફાયરની વચ્ચે આ થવું ખૂબ જ ઘાતક હતું અને તમે જુઓ કે ઈરાન તરફથી કેવી રીતે મજાક પણ ઉડાવવામાં આવે છે. જ્યારે અમેરિકાના વોરશિપ પાછળ હટી ગયા તો પછી એક ફોટો ફક્ત રિલીઝ કરવામાં આવ્યો. તમે જો યુએસ વોરશિપ નિયર ઇરાનિયન ટેરેટરી વોટર્સ, એટલે કે ઈરાનની જે ટેરેટરી છે વોટર્સની, ત્યાં જવામાં યુએસના વોરશિપ કેટલી અહીંયા સભાનતા રાખે છે, કેટલા ડરે છે. એક પગ માંડ આગળ લઈ જાય છે અને પછી જ્યારે દરિયાનું પાણી આગળ આવે પાછળ જતા રહે છે. આવી સ્થિતિ યુએસ વોરશિપની છે. એ રીતે મજાક ઉડાવવામાં આવી. અને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને અંગે સવાલ પણ પૂછવામાં આવ્યો હતો કે સીઝ ફાયરનું શું ઉલ્લંઘન થઈ ગયું છે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ના બિલકુલ નહીં, સીઝ ફાયરનું ઉલ્લંઘન ક્યાંય નથી, આ તો લવ ટેપ છે. એટલે તમે પ્રેમમાં જ્યારે એકબીજાને જે છોકરા છોકરી જે ગાલ પર તમાચો મારે એ રીતનો લવ ટેપ છે, સીઝ ફાયરનું કોઈ ઉલ્લંઘન નથી, એવી વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવી છે. પણ એક વાત કન્ફર્મ છે કે જ્યારે કન્ફર્મેશન થઈ ગયું છે, તમે જુઓ એમના વિદેશ મંત્રીએ પણ નિવેદન આપ્યું, ટ્રમ્પે પણ નિવેદન આપી દીધું. અને હવે જે આઇસલેન્ડની આઇસલેન્ડની જે કેટલીક તસવીર આવી છે દર્શાવે છે કે આ પરિસ્થિતિના કારણે ત્યાં તેલ જબરજસ્ત સમુદ્રમાં ભળી ગયું છે. Massive oil slick is spreading off Iran's Kharg island, covering more than 20 square miles with over 3,000 barrel release per satellite analysis by Orbital EOS. તમે જુઓ, આ સેટેલાઇટ ઇમેજ છે, આ છે ખર્ગ આઇલેન્ડ અને આ જેટલો એરિયા તમે જોઈ રહ્યા છો ત્યાં તેલ ભળી ગયું છે એવી બાબત અહીંયા સામે આવી છે. એટલે તેલ જો ભળી જાય તો જે સમુદ્ર જીવસૃષ્ટિ છે એને તો નુકસાન પહોંચશે. ત્યાં સમુદ્રમાં રહેલા જેટલા પણ એવા જીવો છે એને સીધું નુકસાન તો પહોંચશે. અને મિડલ ઇસ્ટના તમામ દેશો કે જે ડિસેલિનેશન વોટર પ્લાન્ટના આધારે જીવે છે, એટલે કે સમુદ્રનું પાણી એ લોકો ટ્રીટ કરે છે અને પછી એને પીવે છે. એટલે કે આ જો પાણી કોઈ એવા પ્લાન્ટમાં પાઇપમાં જાય તો એ પ્લાન્ટ પણ બરબાદ થઈ શકે છે, બગડી શકે છે, એવી સ્થિતિ ત્યાં છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ એમના તરફથી વધુ એકવાર ધમકી આપવામાં આવી છે ઈરાનને. શું કહી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ? વી વિલ ગો ડિફરન્ટ રૂટ ઇફ એવરીથિંગ ડઝ નોટ ગેટ સાઇન અપ બટન અપ. એટલે કે અમે કોઈ નવો રસ્તો પણ અપનાવીશું, જો અહીંયા સ્થિતિ બગડી તો અમે કોઈ નવો રસ્તો પણ અપનાવીશું. વી મે ગો બેક ટુ ધ પ્રોજેક્ટ ફ્રીડમ ઇફ થિંગ ડઝ નોટ હેપન, બટ ઇટ વિલ બી પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ મિનિંગ પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ અનધર થિંગ્સ. તમને યાદ હશે કે અમેરિકાએ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રોજેક્ટ ફ્રીડમની વાત કરી હતી. પ્રોજેક્ટ ફ્રીડમ એ હતો કે તમે જોઈ લો આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને અહીંયાથી તમામ જહાજો અમે સુરક્ષિત રીતે બહાર કાઢીશું એવો દાવો કર્યો હતો ટ્રમ્પે. 24 જ કલાકમાં ઓપરેશન ડોનાલ્ડ ટ્રમ્પે બંધ કરી દેવું પડ્યું હતું, કારણ કે સાઉદી અરેબિયાએ ના પાડી દીધી, કતરે પણ ના પાડી. અને એટલા માટે સિચ્યુએશન શું થઈ કે દુનિયાભરમાં અમેરિકાની મજાક ઉડી હતી કે આવું કેવું મહાસત્તા. કારણ કે એ સમયે જ્યારે અમેરિકાએ પ્રોજેક્ટ ફ્રીડમ લોન્ચ કર્યું હતું ત્યારે ઈરાને 300 કિલોમીટર દૂરથી બેલિસ્ટિક મિસાઇલ છોડી હતી અને અમેરિકાના જહાજ પર એટેક થયો હતો. અને એટલા માટે જ પછી આ પ્રોજેક્ટ ફ્રીડમ અટકાવી દેવામાં આવ્યો. હવે ટ્રમ્પ ધમકી શું આપી રહ્યા છે કે જો તમે કોઈ ડીલ સાઇન ન કરી તો પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ અમે લોન્ચ કરીશું. આવી ધમકી ટ્રમ્પ વારંવાર આપતા રહેતા હોય છે, એની કોઈ અસર ઈરાન પર નથી પડતી. જો કે એમની જે વારંવારની ધમકી છે એ તમને બતાવી રહ્યા છે. બધાની વચ્ચે શું કોઈ શાંતિ વાર્તા થશે અથવા તો કોઈ સમાધાન થશે? જે રીતે પાકિસ્તાનને ઇસ્લામાબાદમાં એક બેઠક થઈ હતી, વધુ એક સમાચાર મળ્યા છે, લાગી રહ્યું છે કે ઇસ્લામાબાદમાં બેઠક થશે આવતા સપ્તાહે. અલ જઝીરા રિપોર્ટ કરી રહ્યું છે કે નેક્સ્ટ વીક પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં આ રીતની મીટિંગ થશે.
with the two side working with mediators to formulate 40-point memorandum of understanding. એટલે જે એક 14 મુદ્દાઓનો એક MOU રેડી થયો છે એના પર ચર્ચા કરવા પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં આ લોકો એકઠા થશે એવી વિગત છે. હવે આ બધાની વચ્ચે રશિયા કેવી રીતે ઈરાનને મદદ કરી રહ્યું છે. એક રિપોર્ટ આવ્યો છે કે રશિયા ઇઝ યુઝિંગ ધ કેસ્પિયન સી to quietly move military and commercial supply to Iran, helping Tehran bypass US pressure and sanctions. અમેરિકાના જે પ્રતિબંધ છે અને એનું પ્રેશર છે એને બાયપાસ કરવા માટે કેસ્પિયન સીનો ઉપયોગ રશિયા કરી રહ્યું છે. ઈરાનને જેટલી પણ મિલિટરી મદદ જોઈતી હોય, કોમર્શિયલ જેટલા પણ ત્યાંથી સપ્લાય કરવાના હોય એ ઈરાનને કેસ્પિયન સીની મદદથી કરે છે. એનો મેપ પણ તમને બતાવ્યું તો તમે જોઈ લો. આ એનો આખો આ મેપ છે જેમાં 2 રૂટ બતાવવામાં આવ્યા છે. જે તમે બ્લુ લાઇન જોઈ રહ્યા છો એ છે સ્ટાન્ડર્ડ રસ્તો, સ્ટાન્ડર્ડ રૂટ છે કે આ તમે જો અહીંયા મોસ્કો અને બાલ્ટિક સી આવે, નોર્ધન સી આવે, સ્કેલ્ટિક સી આવે, પછી આ મેડિટેરિયન સી, આ બધું જ કવર કરીને પછી અરેબિયન સી સુધી પહોંચે. આ છે ભારત. અહીંયા આ રસ્તો અપનાવે ને પછી એ ઈરાન સુધી ચાબહારથી એ મદદ કરી શકે. પણ હવે અહીંયા કેસ્પિયન સીનો મદદ અહીંયા લેવામાં આવી રહી છે. તમે જે રેડ લાઇન જોઈ રહ્યા છો એ ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર છે. અહીંયાથી તમે જો મોસ્કો આ તમામ જે મદદ છે ઈરાનને કરી રહ્યું છે કેસ્પિયન સીની મદદથી. એમાં આખો આ રસ્તો ફરવાની રશિયાને જરૂરિયાત નથી, સીધી રીતે બાયપાસ કરી રહ્યું છે. ને ત્યાં આ કાસ્પિયન સીમાં કે જે એવી બોર્ડર છે કે જ્યાં સીધી રીતે અમેરિકાના સહયોગી દેશો એવા કોઈ નથી. આસપાસ તમામે તમામ એ રશિયા, ઈરાન અને તમામ દેશ છે. એના કારણે ત્યાં અમેરિકાની કોઈ પહોંચ નથી, એટલે આ રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે. હવે ટ્રમ્પ શું દાવો કરી રહ્યા છે? ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર જીતનો દાવો, કેવી રીતે સોશિયલ મીડિયા પર જ હંમેશા દાવો કરતા રહેતા હોય છે, ફરી એકવાર એમણે આવો દાવો કર્યો. અને શું વ્હાઇટ હાઉસે પોસ્ટ કર્યું છે ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો. એક મ્યુઝિક પ્લેયર છે, મ્યુઝિક પ્લેયરમાં ગીત કહ્યું છે ઓલ આઈ ડુ ઇઝ વિન, એટલે કે હું ફક્ત અહીંયા જીતી રહ્યો છું, હું ફક્ત જીતી જ રહ્યો છું, એવી વાત ટ્રમ્પ તરફથી કહેવામાં આવી. વોટ વી આર લિસનિંગ ટુ ધીસ ફ્રાઇડે, આ શુક્રવારે અમે શું અત્યારે સાંભળી રહ્યા છે એટલે અમે જીતી રહ્યા છે, આ રીતના ખોખલા દાવા ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવી રહ્યા છે. અને તમે જુઓ કે એક બાજુ જીતના દાવા કરે છે પણ મીડિયા શું બતાવી રહી છે. એટલાન્ટિકનો આ એક આર્ટિકલ છે, એ શું દર્શાવે છે? Trump is bored with the war he started. He wants out, but Iran could likely keep going for months. અને આ તમે જો ડોનાલ્ડ ટ્રમ્પની આ તસવીર એ દર્શાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે થાકી ગયા છે. એટલા માટે કારણ કે વારંવાર એમણે વિનંતી કરી, બધા દેશોને કહ્યું કે આવો, નાટો દેશોને પણ વિનંતી કરી, કોઈ સાથે ન આવ્યું, બિછડે સભી બારી બારી. અને હવે ટ્રમ્પ આનાથી થાકી ગયા છે કારણ કે ટ્રમ્પ હવે આમાંથી નીકળવા માંગે છે. ટ્રમ્પને ડોમેસ્ટિક પોલિટિક્સ હોય કે ટ્રેડ ટોક હોય ચાઇના કે પછી અંદર બીજી ઘણી બધી પ્રાયોરિટીઝ છે, એના પર એમણે ફોકસ કર્યું છે. પણ આ ઈરાન યુદ્ધમાં એવી એમની આંગળી ફસાઈ છે, ત્યાંથી બહાર નથી નીકળી શકતા, એ એનો ચિતાર બતાવે છે. આ તરફ તમે જુઓ કે ઈરાન કેવી રીતે એક પાવર તરીકે ઉભરી રહ્યું છે. હમણાં જ તમે જુઓ કે ઈરાનના વિદેશ મંત્રી પહોંચ્યા હતા ચાઇના, અને ચાઇના વિઝિટ બાદ તમે જુઓ કે કેટલા કોન્ફિડન્સમાં જોવા મળ્યા. અને ત્યાંથી એમણે શું કહેવામાં આવ્યું, એમના તરફથી જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, વી રિવ્યુ ઓલ ધ કરંટ ઇશ્યુ મેટર રિલેટેડ ટુ ધ વોર એન્ડ હાઉ ટુ એન્ડ, એટલે કે યુદ્ધ બાબતે ચર્ચા કરી, નેગોશિએશનની પણ વાત કરી, ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ વિશે પણ વાત કરી, અને ઈરાનનું જે પીસફુલ મેચ્યોરિટી એ વિશે પણ વાત કરી, બાયલેટરલ ઇશ્યુ ચાઇના ઈરાન એ વિશે પણ વાત કરી, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જે ખૂબ જ ગંભીર મુદ્દો છે અમારા માટે, એ વાત પણ અબ્બાસ અરાકચી તરફથી કહેવામાં આવી. અને આ બધા વ્યૂ પોઈન્ટની સાથે અમે ડિસ્કશન કર્યું છે ચાઇના સાથે. જો કે આ સ્ટેટમેન્ટ ખૂબ જ મહત્વનું છે કે ચાઇનાએ શું કહ્યું, ઈરાન આફ્ટર ધ વોર ઇઝ ડિફરન્ટ ફ્રોમ ઈરાન બિફોર ધ વોર, એટલે કે યુદ્ધ પહેલાનું ઈરાન અલગ હતું અને યુદ્ધ બાદનું ઈરાન અલગ થઈ ગયું છે, એ ચાઇનાએ પણ કન્ફર્મ કર્યું છે. એટલે એક ગ્લોબલ પાવર તરીકે ઈરાન ઉભરીને આવ્યું છે, એવી વાત ચાઇના કરી રહ્યું છે. ઈરાન તો કરતું જ હતું, ચાઇનાએ પણ તેને સમર્થન આપ્યું અને આ સ્ટ્રોંગ મેસેજ બતાવ્યું છે કે કેવી રીતે ચાઇના સીધી રીતે મદદ પણ કરે છે અને ઈરાનને સમર્થન પણ આપવામાં આવે છે. હવે અંત તરફ જઈએ તો સીઆઈએનો એક રિપોર્ટ આવ્યો છે. અમેરિકાની એજન્સીઓ રિપોર્ટ એમ આપે છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને સીધી રીતે
તેને ખોટા સાબિત કરે છે. ટ્રમ્પે કહ્યું હતું ઈરાન પાસે કોઈ નેવી નથી, કોઈ વોરશિપ નથી, ઈરાનના તમામ જહાજો તૂટી ગયા છે, એરફોર્સ નથી, ઈરાનના સ્કાય પર અમારો કંટ્રોલ છે. પણ તમે સ્થિતિ જો, ઈરાન પાસે કોઈ સ્ટોકપાઇલ નથી, કોઈ મિસાઇલ નથી. સીઆઈએ એમ કહ્યું કે ઈરાન પાસે હજુ પણ 75% જથ્થો બાકી છે. અમેરિકાની એજન્સી જ કહી રહી છે હજુ પણ ઘણા બધા એણે પોતાના શસ્ત્રોનો ઉપયોગ કર્યો જ નથી, એવો રિપોર્ટ સીઆઈએ પોતે આપ્યો છે. એના કટાક્ષમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી શું કહે છે? Every time diplomatic solution is on the table, the US opts for a recklessness military adventure. એટલે કે જ્યારે આ જે યુદ્ધની વાત કરી રહ્યા છે, સ્ટેટ ઓફ હોર્મુઝમાં અમેરિકા ઈરાન વચ્ચે થયું, જ્યારે કોઈ ડિપ્લોમેટિક રૂટ ચાલતો હોય, કોઈને કોઈ આમાં કાંકરી ચાળો અમેરિકા કરે છે અથવા તો એડવેન્ચર એવા કરે છે કે જેના કારણે વાતચીતનો રસ્તો બંધ થઈ જાય. Is it a crude pressure tactic or the result of the spoiler once again duping POTUS into another quagmire? Whatever the causes, outcome is the same. Iranians never bow to the pressure. એટલે કે ઈરાન ક્યારે પણ એ પ્રેશરમાં નહીં આવે એવી વાત પણ એમના તરફથી કહેવામાં આવી. બીજી સૌથી મહત્વની બાબત એમના તરફથી શું કહેવાય? ઓલ્સો જે મેં સીઆઈએ રિપોર્ટની વાત કરી, સીઆઈએ ઇઝ wrong. Our missile inventory and launcher capacity are not at 75% compared to the February 28. સીઆઈએ એમ કહ્યું કે ભાઈ એની પાસે 75% છે. ઈરાન કહી રહ્યું છે કે કરેક્ટ ફિગર છે 120%. 120% અમારી પાસે લોન્ચ કેપેસિટી છે, એવું કટાક્ષ એમણે કર્યું. 75% નહીં, ફૂલ કેપેસિટી. અને ઈરાનના લોકોની રક્ષા કરવા માટેની ક્ષમતા અમારી કેટલી છે? 1000%. આ રીતનો સ્ટ્રોંગ મેસેજ ઈરાન સતત આપી રહ્યું છે. તો આ સ્થિતિ છે. એક બાજુ જીતના દાવા વ્યક્ત કરવામાં આવે છે, એક બાજુ અલગ અલગ દેશોનો સહયોગ લેવામાં આવે છે. પણ સીઝ ફાયરની વચ્ચે જ્યારે અમેરિકા ઈરાન વચ્ચે સ્ટેટ ઓફ હોર્મુઝમાં આ રીતના આમને સામને હુમલા થવા એ ખૂબ જ ગંભીર ચિંતાજનક બાબત છે. અને કેમ વારંવાર જ્યારે પણ કોઈ શાંતિની વાત આવે ત્યારે જ આ રીતના હુમલા થઈ જાય છે? શું જાણી જોઈને યુદ્ધ આગળ વધતું રહે એવા પ્રયત્નો થાય છે? એક બાજુ લેબેનોન પર સતત એટેક થઈ રહ્યા છે ઇઝરાયલ તરફથી. શું એવો પ્રયત્ન થઈ રહ્યો છે કે યુદ્ધ અટકે જ નહીં, એ માટેના પ્રયત્નો છે? ઘણી બધી આમાં બાબત છે. હવે બાકીના જે વર્લ્ડ લીડર છે થોડા શાંત થઈ ગયા છે. પહેલા જે એગ્રેસિવલી જે સ્ટેટમેન્ટ આપવામાં આવતા હતા, યુરોપિયન યુનિયનના કેટલાક દેશ એકઠા થઈ રહ્યા હતા, જો કે અત્યારે કોઈ એવા પ્રકારના સ્ટેટમેન્ટ પણ નથી આવતા, ના આ યુદ્ધને રોકવાની કોઈ વાત કરે છે. પણ જોઈશું કે હવે શું ઇસ્લામાબાદમાં કોઈ આવી બેઠક થાય છે, કારણ કે 14 પોઈન્ટ તો સામે આવ્યા છે. હવે એ તમામ જવાબ આપવાનો છે ઈરાને. ઈરાન શું એ બાબતે સહમત થાય છે કે કેમ, કે પછી આમાં મામલો ઓર ગૂંચવાય છે, ઓર નવી શરતો એડ થાય છે? આખો મામલો અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના કંટ્રોલને લઈને છે. બીજો મુદ્દો છે યુરેનિયમનો. હવે આ બે બાબતો પર શું સહમતિ થાય છે, શું અપડેટ આવે છે? તમામ અપડેટ્સ આવી રીતે જ આપના સુધી પહોંચાડતા રહીશું. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.